નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સંબંધી ફરિયાદો હેઠળ ફ્રોડમાં ગયેલ ₹1.51 કરોડ જેટલી રકમ રિકવર કરી લોકોની પરત અપાવી। ઘણીવાર કેટલાક નાગરિકો અમુક ભેજાબાજ ઠગોની વાતોમાં ભોળવાઈ આવા સાયબર અપરાધીઓ દ્વારા ઠગાઈને મોટી રોકડ રકમ ગુમાવી દેતા હોય છે। આવા સાયબર અપરાધોમાં ફસાયેલ નાગરિકોને મદદરૂપ થવા જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ વિભાગ કાર્યરત હોય છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ક્રાઇમ સંબંધી મળેલ ફરિયાદો હેઠળ લોકોના ફ્રોડમાં ગયેલ ₹1,51,71,769 જેટલી નાણાકીય રકમ રિકવર કરી જે તે નાગરિકોને પરત અપાવી હતી। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી ફરિયાદો અંતર્ગત અસરકારક કામગીરી કરી ફરિયાદોને તેમણે ગુમાવેલ રકમ પરત અપાવવા સૂચના આપવામાં આવેલ। તેના અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોની ફરિયાદો અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓના વિવિધ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી અલગ અલગ બેંકો પાસેથી બેનિફિશિયરી એકાઉન્ટની માહિતી મેળવી અને ફ્રોડનો ભોગ બનેલ નાગરિકોને નાણાં પરત અપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે મુજબ ગત તારીખ 14/12/2024ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ભરૂચ જિલ્લામાં 161 નાગરિકોને ₹1,51,71,769 જેટલી રકમ પરત અપાવવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જે અન્વયે નામદાર કોર્ટ દ્વારા નાગરિકોના નાણાં પરત કરવા હુકમ કરવામાં આવતા નાગરિકોને નાણાં પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત હજી પણ અન્ય નાગરિકોને નાણાં પરત અપાવવા માટેની કાર્યવાહી ચાલુ છે। વધુમાં જણાવ્યા મુજબ કોઈપણ નાગરિક સાથે સાયબર ક્રાઇમ સંબંધી બનાવ બને તો તરત જ ગોલ્ડન અવર્સ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાવ્યા બાદ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા નાગરિકોને જાણ કરવામાં આવે છે। વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા 2024ના વર્ષ દરમિયાન કુલ ₹4,05,25,069 જેટલા નાણાં લોકોને પરત અપાવવાની સફળ કામગીરી કરવામાં આવી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।